ખેડૂતો માટે એક મોટી ખબર છે। માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી। ખેડૂતો માટે ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે, જે આવતીકાલથી 15 દિવસ સુધી કાર્યરત રહેશે। પોર્ટલ સહાય પેકેજના લાભ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે ગામનું પણ મેપિંગ કરાશે। 16,500થી વધારે ગામોનું પણ મેપિંગ કરાશે। ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ નહીં કરવું પડે ચૂકવણું। લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા કરાશે સહાય। krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। ફરીથી આપણે કહું krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે। ખેડૂતોએ VCE અને VLC મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ જશે। સાહેબ, ઐતિહાસિક પેકેજ તો હતું, પણ ઐતિહાસિક રીતે એનો જીઆર કરવાનો શ્રેય પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચાલતી આ સરકારને મળવાનો છે। હિતલ અમારી સાથે જોડાઈ। હિતલ, આવતીકાલથી 15 દિવસ સુધી આ ઓનલાઈન અરજી કરવાની રહેશે। બધી તૈયારીઓ થઈ ચૂકી છે એમાં? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને એ પછી જે રાજ્ય સરકારે આ જાહેરાત સીધી રીતે કરી છે। સ્વાભાવિક છે કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ રાજ્ય સરકારે આપ્યા બાદ ત્વરિત રીતે હવે એક જે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા છે એનો પણ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ પેકેજમાં જે પ્રકારે સહાયના ધોરણો જાહેર કરવામાં આવ્યા છે તે અંતર્ગત ખેડૂતો દ્વારા 16,500 જે ગામો છે એ ગામોના ખેડૂતો આ અરજી કરી શકશે અને એ અરજીમાં જે પ્રકારે મેપિંગ કરવામાં આવશે, અરજીની પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી બાદ તાત્કાલિક અસરથી તેના ખાતામાં સહાયની જે રૂપિયા છે એ ચૂકવવામાં આવશે। ખૂબ ટૂંકા ગાળામાં રાજ્ય સરકારે આ એક ઐતિહાસિક કહી શકાય ખેડૂતો માટે એ પ્રકારનું પગલું ભર્યું છે અને હવે ઓનલાઈન અરજીથી થોડાક જ સમયમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા આવવાની પણ શરૂઆત થઈ જશે। જી બિલકુલ આભાર હિતલ। તો આ એક મહત્વપૂર્ણ જાહેરાત હાલમાં સરકારે કરી છે। આવતીકાલથી 15 દિવસ સુધી આ પોર્ટલ ઓપન રહેશે।